ઓમ શાંતિ. 8 જાન્યુઆરી 2026 સાર છે મીઠા બાળકો, ક્યારે પણ મિથ્યા અહંકારમાં ન આવો. આ રથનો પણ પૂરો રિગાર્ડ અથવા આદર કરો રાખો. પ્રશ્ન છે, આ બાળકોમાં પદ્માપદમ ભાગ્યશાળી કોણ અને દુર્ભાગ્યશાળી કોણ? ઉત્તર, જેમની ચલન દેવતાઓ જેવી છે, જે સદાને સુખ આપે છે, તે જ પદ્માપદમ ભાગ્યશાળી, અને જે નાપાસ થઈ જાય છે તેમને કહેવાશે દુર્ભાગ્યશાળી. કોઈ મહાન દુર્ભાગ્યશાળી બની જાય છે. તે બધાને દુઃખ આપતા રહે છે, સુખ આપવાનું જાણતા જ નથી. બાબા કહે છે, બાળકો, પોતાની સારી રીતે સંભાળ કરો, બધાને સુખ આપો, લાયક બનાવો. ઓમ શાંતિ.